રોડ સેફટી માસની ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ દરમિયાન સૌથી ઓછા ફેલ એક્સિડન્ટ થાય તે માટે જાગૃતિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું માસ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે આજે સુરત શહેર સિટી બસ સ્ટેશન ખાતે ડ્રાઈવરો સાથે સુરત ટ્રાફિક એસીપી MS શેખ અને ટ્રાફિક PI MK ડામોર અને ટ્રાફિક પોલીસ કર્મીઓની આખી ટીમ સાથે સિટી બસના ડ્રાઈવરને ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ પાલનપુર વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ડ્રાઈવરો આ કાર્યક્રમમાં ભાગ લીધો। નમસ્કાર, મારું નામ વિરેન્દ્રસિંહ જગતસિંહ ગિરા છે। હું ઇલેક્ટ્રિક પાલનપુર બસ ડેપોનો ડેપો ઇન્ચાર્જ છું અને આજ રોજ શેખ સર અને એમની પૂરી ટીમ તરફથી અમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવ્યું છે, જેના બદલ હું આભારી છું। એમના તરફથી અમને ટ્રાફિક સિગ્નલોનું પાલન અને BRTS ઓપરેશન દરમિયાન અમને જે પણ કંઈ મુશ્કેલીઓ આવે છે એનામાં નિરાકરણ માટે એમણે અમને આશ્વાસન આપ્યું છે અને અમને ખાતરી આપી છે કે તમારા દરેક સમસ્યાનું નિરાકરણ થશે। એના બદલ હું એમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આ જે રોડ સેફ્ટી વીકની જે કાર્યવાહી ચાલી રહી છે એ ખૂબ પ્રશંસનીય છે અને જેના લીધે જાગૃતતા ફેલાઈ રહી છે અને અમારા દરેક ડ્રાઈવરોને એક પ્રોપર ગાઈડન્સ મળી રહી છે, જેના માટે હું સુરત સિટી અને સુરત પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજ રોજ રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત સુરત શહેર ટ્રાફિક પોલીસ તરફથી BRTSના જે ડેપો છે એમાં આવીને BRTSના જે ડ્રાઈવરો છે એની સાથે ચર્ચા કરવામાં આવી છે। એમના જે પ્રશ્નો છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવી છે અને ખાસ કરીને એમને BRTS રૂટમાં જે કંઈક વાહનો ચાલે છે ત્યારે પોતાનું વાહન ચલાવતી વખતે સિગ્નલનો ભંગ નહીં કરે એ મુખ્ય એક અમારો હેતુ હતો એમને સમજાવવા માટેનો। એ માટે સમજ કરી છે, તેમજ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા માટે એમને સમજ કરવામાં આવી છે અને તેઓએ પણ પોતે દરેક નિયમોનું પાલન કરશે અને BRTS રૂટમાં ક્યારેય સિગ્નલ તોડશે નહીં એવું અમને આશ્વાસન પણ આપ્યું છે અને વચનબદ્ધ થયા છે। એ બદલ હું પણ એમનો આભારી છું।